अस्सलामु अलैकुम ટુડેઝ તસ્કરત. આજે ટુડેઝ તસ્કરતમાં એક ઘણી ઇમ્પોર્ટન્ટ મેટર પર વાત કરવા માંગુ છું. થોડા ટાઈમથી આપણે આ સગી વાતો સુની રહ્યા છું કે બાદ લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર, યુટ્યુબ પર અને બીજા સોશિયલ મીડિયા પર બાબા સાહેબ મોલાના ફોટો, વિડીયોઝ અને અખબાર મૂકે છે. ઘણી વાર કહેવામાં બી આવ્યું કે રજા નથી, ના મૂકવું જોઈએ, ઓફિશિયલ સાઇટ્સ પરથી જ લેવું જોઈએ. મેં એમ સોચ્યું કે શું માઇન્ડસેટ છે કે આ મિસાલ અપનાસી થઈ જાય છે. વો લોકોની તો મેં વાત જ નહીં કરવા માંગતો કે જે લોકો એના યુઝર્સ વધારવાને, ફોલોવર્સ વધારવાને યા એનો કઈ ઈગો બતાવવાને આવું કામ કરે છે. એના બારામાં વાત નથી. વાત વો લોકોના બારામાં છે અને વો લોકોના વાસ્તે છે કે જે લોકો કોઈ મિસકોન્સેપ્શન યા કોઈ પોઝિટિવ ગરજ સોચવા જાય છે, કામ કરવા જાય છે અને મૂકે છે. એ લોકોને સમજાવી શકાય છે જે પોતાના ફોલોવર્સ વધારવાને મોલાના ફોટો વાપરે તેના સાથે શું વાત કરવાની. નો ડિસ્કશન. ઘણા લોકો એના પર્સનલ મોમેન્ટ્સ જે બાબા સાહેબ મોલા સાથે એને નસીબ થાય છે, એના ઘરમાં યા બેઠકમાં યા તલક્કી યા કોઈ બી એવી ચીજ કે જેનાથી એને ઘણો ફખર છે, ઘણી ખુશી છે, પ્રાઉડ છે એનાથી કે મને આ મિસાલ નસીબ થયું, તે ખુશીમાં મૂકવા જાય છે તાકે મારી ખુશી મેં શેર કરું. નેગેટિવ થાય છે શું? બાદ વખત ફિતનત અંગેજ લોકો આ સગલી ચીજોમાં, આવા ફોટોઝ, આવા વિડીયોઝમાં નેગેટિવ કોમેન્ટ્સ કરે છે અને એ નેગેટિવ કોમેન્ટ્સ તમારા પર આવશે, તમારા અકાઉન્ટમાં, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ રહી જશે અને બાબા સાહેબ મોલાની જે ખુશીનો મોકે તમને મળ્યો છે એમાં આ ખ્યાલ રહી જશે કે જો આમ નેગેટિવ કોમેન્ટ આવ્યો, જો આમ બોલવામાં આવ્યું અને પ્લસ તમારા સબબથી એ લોકોને બોલનારાઓને મોકે મળી જાય છે કે આ મિસાલ બોલી શકે. ઘણું મોટું થઈ જાય છે. બાર લોકોની એમ ગરજ હોય છે કે મેં ઇન્ફોર્મેશન શેર કરું, અખબાર છે, ફોટોઝ છે, યા પડારા મેં શેર કરું લોકો સાથે, મેં ખબર કરું, મેં ઇન્ફોર્મ કરું સગલા. થાય છે શું કે તમે જેના સાથે શેર કરવા માંગો છો, જેને ઇન્ફોર્મ કરવા માંગો છો, ફક્ત એ જ નહીં બલકે તમામ આલમ વાસ્તે આ ચીજ ઓપન થઈ ગઈ કે જે તમારી ગરજ ના બી હોય, જેને ના કહેવું જોઈએ એને બી કહી રહ્યા છો. ઘણું મોટું થઈ જાય છે. બાદ લોકો બાબા સાહેબ મોલાના મિકાત, મોલા નમાઝમાં પધારા, મોલા ઝિયારતમાં પધારા, મોલાએ કોઈ અમલ ફરમાયું, આ સગલી ચીજો પર ફખર કરવાની, આ મોલાની કોઈ શાન જાહેર થઈ એના વાસ્તે મૂકે છે કે હવે જો મોલાની શાન જો આમ જાહેર થઈ, જો હમે ખુશી બતાવી. થાય છે શું કે તમને ખબર નથી કે શું મૂકવું જોઈએ અને શું ના મૂકવું જોઈએ. જે ના મૂકવું જોઈએ એ મુકાઈ ગયું અને એના સબબ નેગેટિવ ઇમ્પેક્ટ આવ્યો તો એનો ખમિયાજો તમારા ઉપર આવી ગયો. તમે તો અચ્છી ચીજ કરવા દીધા હતા મગર કેટલું મોટું ખરાબ વાત થઈ ગઈ, તમારા સબબ નુકસાન થઈ ગયું. હરગિઝ ના કરવું જોઈએ. ઘણું મોટું થઈ ગયું. પાછું રિપીટ કરું છું, हमारा દિલમાં એમ નિયત છે કે ખુશી જાહિર કરીએ, મૌલાની શાન બતાવીએ, મગર ના ખબર હોવાથી
या ના શ્યોર હોવાથી હરગીઝ રોકી જાઓ છો. અને ઘણું આસાન છે કે જે ઓફિશિયલ સાઇટ્સ છે તે રજા લઈને શું કેવું જોઈએ, જેટલું કેવું જોઈએ એમ સમજીને શેર કરે છે. તો એનાથી ફાયદો લેવો જોઈએ. પાછું તમામ કરવાના પહેલા રિપીટ કરું છું કે વો લોકો જે લોકો પોતાના ઈગો વાસ્તે યા એના ફોલોવર્સ વધારવાને આ સગલી ચીજોનો ઇસ્તેમાલ કરે છે, એ લોકોને આ ખિતાબ છે જ નહીં. એ લોકો મારા ખિતાબના લાયક જ નથી. થેન્ક યુ. શુક્રન. ખુદા હાફિઝ.